કમોસમી વરસાદથી તમાકુના પાકને નુકસાન પહોંચ્યું છે। ખેડૂતોનો તૈયાર થયેલો પાક પલળી જતા નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા છે। ભારે પવન સાથે વરસાદ થતા ખેતરમાં સૂકવેલો તમાકુનો પાક પલળ્યો। ખેડૂતોના વીઘા દીઠ 40,000નો ખર્ચ થયો હોવાનું જણાવ્યું। ખેડૂતોએ સરકાર પાસે સહાયની માંગ કરી છે। વરસાદ થતા ખેતરમાં સૂકવેલો તમાકુનો પાક પલળી ગયો અને જેથી મોટા પાયે નુકસાન પહોંચ્યું છે। વીઘા દીઠ 40,000નો ખર્ચ થયો હોવાનું પણ સામે આવ્યું છે। ત્યારે ખેડૂતોની માંગ છે કે સહાય કરવામાં આવે સરકાર તરફથી। ગઈકાલે ઓચિંતું જે વાવાઝોડું અને વરસાદથી ચરોતર પંથકમાં એક શું કહેવાય દુઃખની લાગણી પ્રસરી ગઈ છે। અમારી જીવાદોરી સમાન પાક જેના પર અમારો આખા વર્ષનો આધાર છે એવો પાક અત્યારે અમારો પાણીમાં છે અને અમને ખૂબ જ નુકસાન થયું છે। અમને ખેતરમાં જવાની પણ ઈચ્છા થતી નથી એવા અમારા સોનાના પાકને ખૂબ જ નુકસાન થયું છે। સરકાર અમને મદદ કરે એવી અમે અપેક્ષા રાખીએ છીએ, કારણ કે આ જ પાક ઉપર અમારો આખા વર્ષનો ઘરખર્ચ, જીવાદોરી, પ્રસંગ, સુપ્રસંગ કે જે કંઈ અમારા વ્યવહારો છે એ અમે આ તમાકુના પાક ઉપરથી જ કરતા હોય છે। અમને આશા હતી કે વરસાદ નહીં પડે અને ફરી પુષ્કળ વરસાદ પડ્યો। અમારી 8 મહિનાની મહેનત વીઘે અમે 40,000 રૂપિયા ખર્ચો કરીએ છીએ અને આ તમાકુની ઉપર અમારું આખું વરસ જાય એના બદલામાં અમને આ કુદરતી માર પડ્યો છે। પોષણક્ષમ ભાવ મળવાના આશાએ અમે 8 મહિનાથી મહેનત કરતા આવ્યા અને છેલ્લે અમને આ કુદરતી પ્રકોપથી અમે ભાગી પડ્યા છે। અત્યારે આણંદ જિલ્લામાં કમોસમી વરસાદે ખેડૂતોની કમર તોડી નાખી છે। ખેડૂતોને પાયમાલ કરી દીધા છે। વાત કરીએ આણંદ જિલ્લાના કાવીઠા ગામની। કાવીઠા ગામમાં ગઈકાલે સાંજે વાવાઝોડું ફૂંકાયું અને તેની સાથે વરસાદ વરસ્યો અને આ વરસાદે ખેડૂતોના સ્વપ્નો પર પાણી ફેરવી દીધું। અહીંયા હું બતાવવા માંગીશ કે ખેડૂતોએ તમાકુનો પાક પકવીને તેને કાપીને સૂકવવા માટે ખેતરમાં મૂક્યો હતો અને આ પાક સુકાય એટલે બજારમાં વેચવા માટે આપવાનો હતો, પરંતુ ત્યાં જ વરસાદ પડતા આ જે તમાકુનો પાક છે પલળી ગયો છે અને પલળી જવાની સાથે જ આ પાક હવે પૂરેપૂરો નષ્ટ થઈ ગયો ગણાય, કેમ કે આ જે તમાકુના પાન હતા એ પાન હવે જમીનની સાથે માટી થઈ જશે। ખેડૂતોને જે ભાવ મળવો જોઈએ ભાવ મળશે નહીં અને તેના કારણે ખેડૂતોના સ્વપ્ન પર પાણી ફરી વળ્યું છે। આ જે ખેતી છે, તમાકુનો પાક છે, તેની ઉપર જ ખેડૂતોના પરિવારનું ભરણ પોષણ થતું હોય છે, પરિવારના લગ્ન પ્રસંગો ઉકેલાતા હોય છે કે સંતાનોની શાળા કોલેજની ફી ભરાતી હોય છે, પરંતુ આ જે નુકસાન થયું ત્યારે હવે તેઓ સંતાનોના જે કોલેજ શાળાની ફી છે ક્યાંથી ભરશે અને પરિવારના શુભ પ્રસંગોનો ખર્ચ ક્યાંથી કાઢશે તે ચિંતા હવે મુખ્ય થઈ પડી છે। ત્યારે ખેડૂતો દ્વારા સરકાર પાસે સહાયની અપેક્ષા રાખવામાં આવી છે। ત્યારે જોવું રહ્યું કે સરકાર તેઓને ક્યારે સહાય ચૂકવે છે। બુરહાન પઠાણ, જી 24 કલાક, કાવીઠા।